સુરતમાં ગુજસીટોકનો આંતરરાષ્ટ્રીય ગેંગનો આરોપી ઝડપાયો અને સુરત સાયબર ક્રાઇમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ભારતમાં કમિશન પર બેંક એકાઉન્ટ મેળવી દુબઈથી સંચાલિત ગેંગ માટે ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાવતો હતો. ભારતમાં કમિશન પર બેંક એકાઉન્ટ મેળવી દુબઈથી સંચાલિત ગેંગ માટે ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાવતો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલો આરોપી રાજ રૈયાણી અગાઉ પણ 25 જુલાઈ 2024 કેનેરા બેંક સરથાણા બ્રાન્ચ ખાતે સાયબર ક્રાઇમ માટે એકાઉન્ટ ખોલાવતી ટોળકી પાસે પકડાયો હતો અને સાયબર ફ્રોડના રેકેટને પુનરાવર્તિત ખેલાડી હોવાનું સાબિત થયું. દેશવ્યાપી નેટવર્ક તપાસમાં બહાર આવ્યું કે અગાઉ ઝડપાયેલી ગેંગના 12 સભ્યો અને ગુજરાતથી લઈને કર્ણાટક, મુંબઈ, હરિયાણા, તેલંગાણા સહિત અનેક રાજ્યોમાં 27 ફરિયાદો નોંધાઈ. કુલ 1029 અને બેંક એકાઉન્ટના ટ્રેલ પરથી એનસીસીઆરપી પર 1867 જેટલી ફરિયાદો સામે આવી હતી. આ ગેંગના વ્યાપક નેટવર્કની સાબિતી આપે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય મિલન દરજી ગેંગ વિરુદ્ધ મોટું પગલું ભરીને મુખ્ય આરોપી મિલન દરજીનો કૌટુંબિક ભાઈ તથા ગેંગનો સભ્ય રાજ પ્રકાશભાઈ રૈયાણીની ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરી અને ભાવનગરના ઝાંઝમેર ગામનો અને હાલ કાપોદ્રા વિસ્તારમાં રહેતો હતો. ભારતમાં કમિશન પર બેંક એકાઉન્ટ મેળવી દુબઈથી સંચાલિત ગેંગ માટેના ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરાવતો હતો. ગઈકાલે માનનીય ગૃહમંત્રી સાહેબ, સીપી સાહેબ અને જેસીપી ક્રાઇમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગુજસીટોકના એક આરોપી રાજ રૈયાણીને ઝડપી પાડવામાં આવેલ છે. આ જે ગુનો છે ગઈ સાલે 10મા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા વરાછા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ 28 મોબાઈલ ફોન, 250 સિમ કાર્ડ, 180 જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો, જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં લગભગ 261 જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાણાંનો વ્યવહાર પણ ચાલતો હતો. તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી, એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાણી છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક એકાઉન્ટો પૂરું પાડવા માટે રાજ રૈયાણીની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં. એના સિવાય આ ગુનામાં અગાઉ 12 આરોપીઓ પણ પકડાયેલ હતા. આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ 29 જેટલા ફરિયાદો નોંધાયેલ છે. એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને 1029 જેટલા બેંક ખાતાઓનો પણ માહિતી મળી છે. એ તમામ ખાતાઓ સામે એનસીસીઆરપીમાં 1800 જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સ ઓલરેડી નોંધાયેલ છે. તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી. કમિશનના માટે, નાની કમિશનના માટે તમે તમારું નામ દુરુપયોગ કરે એવા ગેંગોને નથી આપતા, કેમ કે એ જે તમામ બેંક એકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમમાં સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારી પણ જવાબદારી આમાં નથી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો. એટલા માટે હું બધાને અપીલ કરું છું કે આવી કોઈ લોભ લાલચમાં નથી આવતા અને સારી રીતે અગર કોઈ ખબર પડે તમારી સામે કોઈ અગર કમિશનના માટે બેંક ખાતા ખોલાવવા માટે તમને સંપર્ક કરે તો તમે સીધી આ બાબતની સૂચના અમે લોકોને આપો તો અમે લોકો પ્રોએક્ટિવ રીતે આ દિશામાં કામ કરીશું. સર, અત્યાર સુધી તપાસમાં કેટલા લોકો શિકાર બન્યા છે? તપાસમાં 1800 જેટલા તો તમારું કમ્પ્લેન્ટ છે, તો બેઝિકલી 1800 ફ્રોડ ઓલરેડી થઈ ગયું છે. એના સિવાય જે એફઆઈઆર દેશભરમાં નોંધાયેલ છે જે અલગ અલગ રાજ્યમાંથી છે, ફોર એક્ઝામ્પલ કર્ણાટકનું છે, હરિયાણાનું છે, એના સિવાય ગુજરાતનું છે, મુંબઈનું છે, તો અલગ અલગ રાજ્યમાંથી કુલ મળીને 27 જેટલા એફઆઈઆર નોંધાયેલ છે. ચાઇનીઝ ગેંગના સંપર્કમાં કેવી રીતના એમાં જે મુખ્ય આરોપી છે મિલન દરજી, એમની સામે અમે લોકો ઓલરેડી પ્રોસેસ ચાલુ છે એમને ધરપકડ કરવા માટે. તો મુખ્ય રીતે મિલન દરજી સુરતથી ચાઇનીઝ ગેંગને સાયબર ફ્રોડ કરવા માટે જે બેંક એકાઉન્ટ એમની જરૂરિયાત છે તો એ બેંક એકાઉન્ટ આપે છે અને આ સંપર્કમાં એ લોકો દુબઈ ખાતેથી આવ્યા અને મિલન દરજી મોટા ભાગે કોર્ડિનેટ કરે છે દુબઈથી.
આ જે પકડાયેલા આરોપી છે એમનું નામ રાજ રૈયાની છે. એ મુખ્ય રીતે કપોદરાનો રહેવાસી છે અને મૂળ ભાવનગરનું છે. અને એના આ ગુના સિવાય અગાઉ પણ 7મા મહિનામાં ગઈ સાલ એક ગુનો, મતલબ અમે લોકોએ જે સાયબર સેલ દ્વારા કેનેરા બેંક સરથાણા ખાતે એક રેડ કરવામાં આવેલ હતી, એમાં પણ એમની ભૂમિકા હતી. અને આ બીજો ગુનો છે એક જ વર્ષમાં જે એમની સામે નોંધાયેલ છે. સર, એને કેટલું પેલું કમિશન મળતું હતું? એમના કહેવા મુજબ તો 10 થી 15,000 રૂપિયા એમના ખાતામાં પર ખાતામાં એમને કમિશન મળતો હતો. એના સિવાય દર ટ્રાન્ઝેક્શનમાં પણ એ લોકોને રૂપિયા પાડવામાં આવે છે, કમિશન આપવામાં. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.